श्री प्रियवदन भाई जो सारू काम के आपने खुद में खराब है खुद को पहचानो ठीक खुदा को पहचानो કે પ્રિયવદન ભાઈના આશીર્વાદ એમના કુટુંબ પર કાયમ રહે, કારણ કે આ કાળમાં એક બહુ મોટી ખોટ પડી છે. ખૂબ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતા અને આવા વ્યક્તિઓ બહુ ઓછા, હજારોમાં લાખોમાં હોય છે. મેં એમના વિશે ખાલી 2-4 શબ્દો સાંભળ્યા અને મને ઘણું દુઃખ થયું કે આવી વ્યક્તિ જો 100 વર્ષ જીવે ને તો ગામનો કેટલો ઉદ્ધાર કરે. અને એટલે આપણા ભક્ત કવિએ કીધું છે ને કે જે નહીતર રહેજે વાજણી તારું મથરે ગુમાવી શકે છે. કે જનની જણ તો ભગત જણ, કા દાતા કા તો સુરવીર. અને આ વ્યક્તિનામાં સુરવીરતાના અને દાતારીના કેટલા ગુણ હતા સાહેબ. કેટલું કરવાની ઈચ્છાઓ હતી. આ દાતાર વ્યક્તિ કહેવાય, બાપ દાનવીર કહેવાય. આપણો દીકરો ભગત બને, કાં તો સુરવીર બને, કાં તો દાતાર. આ ત્રણમાંથી એકાદ ગુણ જો જીવનમાં આવી જાય ને બાપ, તો આ જન્મનો સફળ થયો કહેવાય. એકાદ ગુણ તારા સંતાનમાં ના હોય તો ખરેખર ખૂબ વહેલા ગયાનું ખૂબ મોટું દુઃખ છે. પણ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે ફરી પણ એમને એવો અવતાર આપજે કે ગામનો ઉદ્ધાર કરતા. અને આમે જો ભગવાન ભોળાનાથ નીલકંઠ કહેવાયા, અને મહાદેવની સ્તુતિ ગાતા ગાતા એક સંતે કહેલી મને વાત યાદ આવી કે દરેક પરિવારમાં એક મહાદેવ હોય છે કે જે ઝરના ઘૂંટડા પીએ છે અને એના લીધે પરિવારનો વિનાશ થતો અટકી જાય છે. બાપ પરિવારના મહાદેવ, આવો ભોળાનાથને પ્રાર્થના કરીએ કે એમના ખોળામાં લઈ અને પરમ સુખ આપે, શાંતિ આપે. આવો. કર અને દુઃખ હર દીન દયા, હે હરિહર દુઃખ હરજો હવે, અમારી છટ લેજો સંભાળ. હરિહર દુઃખ હરજો દયા કરી, દર્શન શિવ આપો શંભો
અને સ્વર્ગવાસ કૈલાસ ગમન 22/10/2025 અને જે કુટુંબ માટે, સમાજ માટે, ગામ માટે સુંદર કાર્યો કરવાની જે ધગશ તનતોડ મહેનત કરી સુખનો સાગર મુક્તા ગયા છે. પ્રભુ એમના દિવ્ય આત્માને લિખિતન સ્વર્ગસ્થ રામદાસભાઈ નરસિંહભાઈ આ સમગ્ર પરિવાર અમેરિકામાં વસે છે. એમને શ્રદ્ધા વીરા તો જરૂર ભગવાન મળે. જો ગય એટલે ગમ થતા શીખો, વા એટલે વાસનાનું જ્ઞાન. કારણ કે ભક્તિનું મિશ્રણ ક્યાં અને કેવી રીતે કરવું. તો સાંભળો મિત્રો કે તમે તમારા ઘરમાં જો ભક્તિ મેળવશો ને તો તમારું ઘર છે ને અને તમે તમારા અને પ્રભુના મંદિરમાં આવી માથું નમાવી માણસ એમ કહે કે હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ બહાર નથી. શ્રી પ્રિયવદનભાઈ જેવું સારું કામ કે આપણને ખુદમાં ખરાબ એટલે ખુદનો પહેચાનો થઈને ખુદા કો પહેચાનો. પ્રિયવદનભાઈના આશીર્વાદ એમના કુટુંબ પર કાયમ રહે. કારણ કે આ કાળમાં એક બહુ મોટી ખોટ પડી છે. ખૂબ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતા અને આવા વ્યક્તિઓ બહુ ઓછા, હજારોમાં લાખોમાં હોય છે. મેં એમના વિશે ખાલી 2-4 શબ્દો સાંભળ્યા અને મને ઘણું દુઃખ થયું કે આવી વ્યક્તિ જો 100 વર્ષ જીવે ને તો ગામનો કેટલો ઉદ્ધાર કરે. અને એટલે આપણા ભક્ત કવિએ કીધું છે ને કે જે નહીતર રહેજે વાજણી તારું મંત્રે ગુમાવી શકે કે જનની જણ તો ભગત જણ કા દાતા કા તો સુરવી
અને આ વ્યક્તિનામાં સુરવીરતાના અને દાતારીના કેટલા ગુણ હતા સાહેબ. કેટલું કરવાની ઈચ્છાઓ હતી. આ દાતાર વ્યક્તિ કહેવાય બાપ, દાનવીર કહેવાય. આપણો દીકરો ભગત બને, કાં તો સુરવીર બને, કાં તો દાતાર બને. આ ત્રણમાંથી એકાદ ગુણ જો જીવનમાં આવી જાય ને બાપ, તો આ જન્મનો સફળ થયો કહેવાય. એકાદ ગુણ તારા સંતાનમાં ના હોય તો ખરેખર ખૂબ વહેલા ગયાનું ખૂબ મોટું દુઃખ છે. પણ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે ફરી પણ એમને એવો અવતાર આપજે કે ગામનો ઉદ્ધાર કરતા. અને અમે જો ભગવાન ભોળાનાથ નીલકંઠ કહેવાયા, અને મહાદેવની સ્તુતિ ગાતા ગાતા એક સંતે કહેલી મને વાત યાદ આવી કે દરેક પરિવારમાં એક મહાદેવ હોય છે કે જે ઝરના ઘૂંટડા પીને છે અને એના લીધે પરિવારનો વિનાશ થતો અટકી જાય છે બાપ. પરિવારના મહાદેવ આવો ભોળાનાથને પ્રાર્થના કરીએ કે એમના ખોળામાં લઈ અને પરમ સુખ આપે, શાંતિ આપે. આવો. કર અને દુઃખ હર દીન દયા હે હરિહર દુઃખ હરજો હવે અમારી છટ લેજો સંભાળ. હરિહર દુઃખ હરજો દયા કરી દર્શન શિવ આપો શંભો
સ્વર્ગવાસ કૈલાસ કમળ 22/10/2025. અને જે કુટુંબ માટે, સમાજ માટે, ગામ માટે સુંદર કાર્યો કરવાની જે ધગશ તનતોડ મહેનત કરી સુખનો સાગર મુક્તા ગયા છે. પ્રભુ એમના દિવ્ય આત્માને નિખિતન સ્વર્ગસ્થ રામદાસભાઈ, નરસિંહભાઈ, આ સમગ્ર પરિવાર અમેરિકામાં વસે છે. એમને શ્રદ્ધા મીરા તો જરૂર ભગવાન મળે. જો ભય એટલે ગમ થતા શીખો, વા એટલે વાસનાનું જ્ઞાન. કારણ કે ભક્તિનું મિશ્રણ ક્યાં અને કેવી રીતે કરવું. તો સાંભળો મિત્રો, કે તમે તમારા ઘરમાં જો ભક્તિ મેળવશો ને તો તમારું ઘર છે ને, અને તમે તમારા અને પ્રભુના મંદિરમાં આવી માથું નમાવી માણસ એમ કહે કે હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ બહાર નથી. સુધારી ન શકે એ સંત કે ભક્ત ન બની શકે છે. અને માટે જ આ જીવનમાંથી એકલા થવાનું તો તોય મરી જવાના, અંતે તો મરી જવાના છીએ, તો પછી મળી છે એ જિંદગી અને ખુશીથી જીવી લો ને બાપ. સાથે કોઈ નહીં આવે. એક તો ગડપણમાં સંતાન ઓળખાઈ જાય છે. જો સેવા કરે તો તમે એવી આખરી મુસીબતમાં હોય ને જો દો સુદામાને સાથ આપ્યો તો એ બદલી નથી. આ ત્રણ સમયની અંદર ઓળખાઈ જાય છે. અને માટે જીવનની અંદર એકલા જવાનું છે તો ભક્તિ કરેલો ને બાપ ને બાપ.
કેવા થઈ ગયા, ભગવાન કરતા પણ સવાય થઈ ગયો. ગામે ગામ હેડે હેડે જ્યાં હનુમાનજીનું નામ ના હોય. અને એટલે જ ભજનમાં કીધું છે કે તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે ત્યાં અર્પણ કરીશું. આવો બહેનો ભાઈઓ, हाथ पाए प्रेम की सोनम हे हृदय की मांगी जे जीवा जो परमात्मा जन्मो जन्म सत्संग शांति साची आपजो परमात्मा मणि मोक्ष के सुख स्वर्गना आशा पूरे रूप श्रीरण छोड़ हृदय स्थापजो परमात्मा प्रफुल्ल भाई परमात्मा प्रिय मदन भाई ने शांति साची आपजो परमात्मा ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति शामा शांति देवी ओम शांति 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 त्वमेव माता सखा त्वमेव त्वमेव विद्याधनं त्वमेव सर्वं मम देवदेव सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि शांति 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 जय श्री कृष्ण।